શું તમે જાણો છો કે દુનિયાભરના કરોડો વૃદ્ધો અજાણતામાં એક ભયાનક ભૂલ કરી રહ્યા છે? એક એવી ભૂલ જે તેમને સમય પહેલાં વૃદ્ધ અને લાચાર બનાવી રહી છે. આપણી ચારે બાજુ ખાવાલાયક બીજની 3000થી પણ વધુ જાતો મોજૂદ છે. પરંતુ શું તમને ખબર છે કે આમાંથી કેટલાક પસંદગીના બીજની અંદર એક એવું ઊંડું અને ગુપ્ત સત્ય છુપાયેલું છે જે તમારા ઘડપણની દરેક ક્ષણને પીડાદાયક બનતા બચાવી શકે છે? પહાડોના ખોળામાં ઉગતા પ્રાચીન અનાજથી લઈને મોટી મોટી યુનિવર્સિટીઓની ગુપ્ત પ્રયોગશાળાઓમાં તૈયાર કરવામાં આવેલા હાઈ પ્રોટીન ફૂડ સુધી આખી દુનિયા એક મોટી સ્વાસ્થ્ય કોયડા જેવી છે. પરંતુ અસલી રહસ્ય, અને હું કહીશ કે અસલી ખતરો 70 વર્ષની ઉંમર વટાવ્યા પછી તમારા શરીરની અંદર છુપાયેલો છે. આ એક એવી ભયાનક ઘટના છે જેને આપણા ઘરના વડીલો અવારનવાર છુપાવે છે. તેમની શક્તિ ધીમે ધીમે ઓછી થઈ રહી છે, હાથ પગ ધ્રુજી રહ્યા છે, પરંતુ તેનું અસલી કારણ કોઈ પણ સરળતાથી જણાવવા માંગતું નથી. ધ્યાનથી સાંભળો કે તમારા શરીરની અંદર અસલમાં શું ચાલી રહ્યું છે. જ્યારે તમે 70ની ઉંમર વટાવો છો ત્યારે તમારું શરીર સામાન્ય પ્રોટીનથી નફરત કરવા લાગે છે. વિજ્ઞાનની ભાષામાં તેને એનાબોલિક રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. તેનો સરળ શબ્દોમાં અર્થ એ છે કે તમે ભલે ગમે તેટલા ઈંડા, ચિકન, કઠોળ કે મોંઘો પ્રોટીન પાવડર ખાઈ લો, તમારા સ્નાયુઓ તે પ્રોટીન સ્વીકારવાની ના પાડી દે છે. આ બિલકુલ એવું જ છે જેમ કે તમે એક ખૂબ ઊંચી અને મજબૂત દિવાલ પર દડો ફેંકી રહ્યા હો, પરંતુ તે દિવાલની પેલે પાર જવાને બદલે અથડાઈને પાછો આવી રહ્યો છે. પ્રોટીનનો એક પણ કણ તમારા સ્નાયુઓની અંદર જઈ શકતો નથી. આ જ તે મુખ્ય કારણ છે કે 70 વર્ષ પછી મોટાભાગના લોકો જુએ છે કે તેમના પગ પાતળા થતા જાય છે, ચાલતી વખતે સંતુલન બગડી રહ્યું છે અને શરીરની શક્તિ જાણે દરરોજ નીચોવાઈ રહી છે. શું તમે પણ આ સમસ્યાનો શિકાર છો? શું તમને પણ સીડી ચડતી વખતે અથવા બજારમાંથી થેલો લાવતી વખતે નબળાઈ અનુભવાય છે? પરંતુ ગભરાશા નહીં, કારણ કે આજે આપણે તે ગુપ્ત દરવાજાની ચાવી ખોલવા જઈ રહ્યા છીએ. વૈજ્ઞાનિકોએ હજારો બીજ પર સંશોધન કર્યા પછી માત્ર 5 એવા અત્યંત દુર્લભ બીજ શોધ્યા છે જેની પ્રોટીન સંરચના, તેમના એન્ઝાઇમ્સ અને તેમના એમિનો એસિડની પેટર્ન એટલી અનોખી છે કે તેઓ આ એનાબોલિક રેઝિસ્ટન્સની દિવાલને પૂરેપૂરી તોડી શકે છે. આ 5 બીજ સીધા તમારા વૃદ્ધ થતા સ્નાયુઓની અંદર પ્રવેશ કરવાની ક્ષમતા ધરાવે છે. સંશોધકોએ જ્યારે માઇક્રોસ્કોપ નીચે વૃદ્ધોના સ્નાયુઓના ફાઇબર અથવા તંતુઓની તપાસ કરી તો તેઓ પણ હેરાન રહી ગયા. તેમણે જોયું કે આ 5 બીજ અવિશ્વસનીય ગતિથી સ્નાયુઓમાં પ્રોટીનના સંશ્લેષણને વધારી રહ્યા છે, પગની સ્થિરતા પાછી લાવી રહ્યા છે અને હાડકાને મજબૂતી આપી રહ્યા છે. પહેલા વૈજ્ઞાનિકોને લાગ્યું હતું કે ઈંડા આ રેસમાં જીતી જશે, પરંતુ પરિણામો ચોંકાવનારા હતા. વૃદ્ધોના સ્નાયુઓને ફરીથી બનાવવાના મામલે આ 5 બીજોએ ઈંડાને ખૂબ પાછળ છોડી દીધા. ઈંડું પૂરી રીતે હારી ગયું. આજનો આ વિડિયો તમારું જીવન બદલી નાખશે. અમે તે 5 મહાશક્તિશાળી બીજ જણાવવા જઈ રહ્યા છીએ જે 70 વર્ષની ઉંમર પછી પણ ઈંડા કરતાં ક્યાંય વધુ અસરકારક રીતે તમારા સ્નાયુઓને લોખંડ જેવા મજબૂત બનાવશે. પરંતુ ઊભા રહો, સૌથી અવિશ્વસનીય અને પરમ સત્ય તો હજુ બાકી છે. આ 5 સ્નાયુઓને બનાવનારા બીજમાંથી પણ એક બીજ એવું છે જે બાકી બધાને પછાડીને સૌથી ઉપર બેઠું છે. વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે આ એકલા બીજની અંદર એમિનો એસિડની એક એવી જાદુઈ પેટર્ન છે જે ઘડપણને કારણે સુસ્ત થઈ ગયેલા તમારા પાચનતંત્રને પૂરી રીતે છેતરી દે છે. તે વીજળીની ગતિએ તમારા લોહીમાં ભળી જાય છે અને એક વિશેષ મરામત કરનાર એન્ઝાઇમને જગાડી દે છે. એ જ એન્ઝાઇમ જે 70 વર્ષની ઉંમર પછી અવારનવાર ગાઢ નિદ્રામાં જતો રહે છે. આ એકલા બીજે વૃદ્ધોના સ્નાયુઓની તાકાત એટલી ઝડપથી પાછી લાવી કે સંશોધકોએ તેને સિનિયર સુપરસીડ એટલે કે વૃદ્ધોનું મહાબીજ નામ આપ્યું છે. અને તમે એ જાણીને હેરાન રહી જશો કે 70 વર્ષથી વધુ ઉંમરના મોટાભાગના લોકોએ પોતાના જીવનમાં કદાચ એકવાર પણ આ સુપરસીડ નહીં ખાધું હોય. શું તમે જાણો છો કે તે મહાબીજ કયું છે? હોઈ શકે કે તે તમારા રસોડામાં કે તમારા ઘરની આસપાસ જ મોજૂદ હોય. તમે દુનિયાના કયા ખૂણેથી આ વિડિયો જોઈ રહ્યા છો અમને કોમેન્ટમાં અત્યારે જ જણાવો. અને જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો જલ્દીથી કોમેન્ટ કરો. અમે તમારી દરેક કોમેન્ટ વાંચીએ છીએ અને તેનો જવાબ આપીએ છીએ, જેથી અમારો કોઈ પણ વૃદ્ધ સાથી નબળાઈ અનુભવે નહીં. ચાલો હવે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર આ શક્તિશાળી યાત્રાની શરૂઆત કરીએ અને આપણી સૂચિના પ્રથમ બીજ વિશે જાણીએ જે તમને ફરીથી જુવાનીની શક્તિનો અહેસાસ કરાવશે. નંબર 5. ચિયા સીડ્સ અથવા સબ્જાના બીજ.
ઇતિહાસ સાક્ષી છે કે જૂના સમયના મહાન યોદ્ધાઓ યુદ્ધના મેદાનમાં જતા પહેલા માત્ર એક મુઠ્ઠી ચિયા સીડ્સ ખાઈને આખો દિવસ થાક્યા વગર લડતા રહેતા હતા. આધુનિક વિજ્ઞાને આખરે તેનું કારણ શોધી કાઢ્યું છે. આ નાના નાના કાળા બીજ તમારા પેટમાં ગયા પછી પોતાના કદ કરતાં 12 ગણા ફૂલી જાય છે અને પાણી શોષીને એક ધીમેથી રિલીઝ થતું પ્રોટીન જેલ તૈયાર કરે છે. આ જેલ સતત 6 કલાક સુધી તમારા સ્નાયુઓને ધીમે ધીમે પોષણ આપતું રહે છે. આ બિલકુલ એવું જ છે જેમ કે તમારા સ્નાયુઓને સતત ડ્રીપ ચઢાવવામાં આવી રહી હોય, જેનાથી ખાવાની વચ્ચેના સમયમાં થતું સ્નાયુઓનું નુકસાન અટકી જાય છે. દરેક 2 ચમચી ચિયા સીડ્સમાં 5 ગ્રામ પૂર્ણ પ્રોટીન હોય છે. પરંતુ અસલી જાદુ ત્યારે થાય છે જ્યારે તેઓ પાણીને શોષે છે અને એક ચીકણા પદાર્થમાં બદલાઈ જાય છે, જે તમારા આંતરડાની દિવાલો પર એક પડ બનાવી દે છે. આ પ્રોટીનના યોગ્ય શોષણને સુનિશ્ચિત કરે છે. 70 વર્ષથી વધુ વયના લોકો માટે આ વરદાન છે, કારણ કે તેઓ વારંવાર ભારે ભોજન કરી શકતા નથી અને આ બીજ તેમને વચ્ચેના સમયમાં સ્નાયુઓના ગળવાથી બચાવે છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જે વૃદ્ધો દરરોજ ચિયા સીડ્સનું સેવન કરે છે તેમના લોહીમાં એમિનો એસિડનું સ્તર આખો દિવસ સ્થિર રહે છે. તેનાથી તદ્દન વિપરીત જે લોકો ફક્ત ઈંડા પર નિર્ભર રહે છે તેમનું સ્તર અચાનક વધે છે અને પછી ઝડપથી પડી જાય છે, જેનાથી તેમના સ્નાયુઓ લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે અને શરીર સ્નાયુઓને જ ખાવાનું શરૂ કરી દે છે. પરંતુ સાવધાન રહો, ચિયા સીડ્સને તૈયાર કરવાની રીત ખૂબ જ જરૂરી છે. ખોટી રીત ફાયદાને બદલે નુકસાન કરી શકે છે. 2 ચમચી ચિયા સીડ્સને 1 કપ નારિયેળ પાણી અથવા સાદા પાણીમાં ભેળવીને ઠીક 20 મિનિટ સુધી પલળવા દો. તેને ચિયા પુડિંગ કહેવામાં આવે છે. અભ્યાસોમાં જોવામાં આવ્યું છે કે કોરા ચિયા બીજ ખાવાની સરખામણીમાં આ રીત 40% વધુ પ્રોટીન શોષણ વધારે છે. જો તમે કોરા ચિયા બીજ ખાઓ છો તો તે તમારા શરીરનું પાણી શોષી લેશે, જેનાથી તમને કબજિયાત થઈ શકે છે અને પોષણ પણ નહીં મળે. સૌથી સારી રણનીતિ એ છે કે તમે દરરોજ સવારે આ પુડિંગના 3 ડોઝ તૈયાર કરો અને તેને યોગ્ય સમયે ખાઓ. પહેલું, નાસ્તાના 30 મિનિટ પહેલાં, જેથી તમારું પાચન તંત્ર તૈયાર થઈ શકે. બીજું, બપોરના અને રાતના ભોજનની વચ્ચે, જેથી એમિનો એસિડનું સ્તર ઘટે નહીં. અને ત્રીજું, સૂતા પહેલાં ઠીક 1 ચમચી મધ સાથે ભેળવીને. આ રાત્રે ગાઢ ઊંઘ દરમિયાન તમારા શરીરમાં ગ્રોથ હોર્મોનને સક્રિય કરવામાં મદદ કરે છે. નંબર 4, અળસીના બીજ અથવા ફ્લેક્સ સીડ્સ. હવે આપણે તે ચોંકાવનારા સત્ય તરફ વધીએ છીએ જે પ્રોટીન વિશે તમારી વિચારસરણીને હંમેશા માટે બદલી નાખશે. આપણે વાત કરી રહ્યા છીએ અળસીના બીજની. પીસેલી અળસીમાં લિગ્નેન્સ નામનું એક શક્તિશાળી તત્વ હોય છે. વૈજ્ઞાનિકોએ શોધ કરી છે કે આ તત્વ હકીકતમાં ઘડપણને કારણે થતા સ્નાયુઓના નુકસાનને ઉલટાવી શકે છે. ઉંમર વધવાની સાથે આપણા શરીરમાં એક એન્ઝાઇમ પેદા થાય છે જે ટેસ્ટોસ્ટેરોન અને ગ્રોથ હોર્મોનને નષ્ટ કરે છે. અળસીનું આ તત્વ તે એન્ઝાઇમને બ્લોક કરી દે છે. તેનો અર્થ એ છે કે આ કોઈપણ દવા વગર તમને 30 વર્ષ ઓછી ઉંમરવાળી વ્યક્તિ જેવા સ્નાયુઓને બનાવનારા હોર્મોન પાછા આપી રહ્યું છે. દરેક 3 ચમચી અળસીમાં 6 ગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન હોય છે. પરંતુ દુનિયાના અન્ય કોઈપણ પ્રોટીન સ્ત્રોત કરતાં વિપરીત આમાં એસડીજી લિગ્નેન્સ હોય છે. આ લિગ્નેન્સ તમારા સ્નાયુઓના કોષોના રિસેપ્ટર્સ સાથે જોડાઈ જાય છે અને તેમને વધવા માટે મજબૂર કરે છે, ભલે તમારા શરીરમાં પ્રાકૃતિક હોર્મોનનું સ્તર ઓછું થઈ ગયું હોય. એટલે કે 70 વર્ષની ઉંમર પછી સ્નાયુઓનો વિકાસ જે કુદરતી રીતે અટકી જાય છે, અળસી તેને ફરીથી શરૂ કરી દે છે. એક પ્રસિદ્ધ સંશોધન સંસ્થાએ એક મોટો અભ્યાસ કર્યો જ્યાં 75 વર્ષથી વધુ વયના પુરુષો જે દરરોજ પીસેલી અળસી ખાતા હતા તેમણે 3 મહિનામાં તે લોકો કરતાં વધારે સ્નાયુઓ બનાવ્યા જે 6 મહિનાથી ઈંડા ખાઈને ભારે કસરત કરી રહ્યા હતા. આ સાબિત કરે છે કે અળસીના અનોખા તત્વો સ્નાયુઓના પેશીઓમાં ઘડપણની પ્રક્રિયાને સાચે જ માત આપી શકે છે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી છે જે તમારી મહેનતને બનાવી કે બગાડી શકે છે. આખી અળસીના બીજ તમારા પાચનતંત્રમાંથી પચ્યા વગર જ એવાને એવા બહાર નીકળી જાય છે. તેથી તમારે તેને દરરોજ મિક્સીમાં કે કોફી ગ્રાઇન્ડરમાં તાજી પીસવી પડશે, અથવા તો તમે બજારમાંથી પીસેલી અળસી લાવીને તેને ફ્રીઝરમાં રાખો, કારણ કે પીસ્યાના થોડા કલાકોમાં જ તેનું તેલ ખરાબ થવા લાગે છે અને તેની સ્નાયુઓને બનાવવાની શક્તિ પૂરી રીતે ખતમ થઈ જાય છે. મહત્તમ સ્નાયુ વૃદ્ધિ માટે સૌથી સારો નિયમ એ છે કે 2 ચમચી તાજી પીસેલી અળસીને ગરમ પાણી સાથે ભેળવીને એક જેલ જેવું બનાવી લો. પાચન દરમિયાન પોષક તત્વોની રક્ષા માટે તેને ઠીક 10 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને તરત જ ખાલી પેટે બિલકુલ સવારે ખાઓ.
આ સમયે તમારા શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર સૌથી વધુ હોય છે, જે સ્નાયુઓને તોડે છે. અળસી આ સમયે સૌથી સારું કામ કરે છે અને તે નુકસાનને અટકાવે છે. આપણા દેશના ઘણા જૂના પહેલવાનો જે આ રહસ્યને જાણે છે, તેઓ પોતાની સૌથી કઠિન ટ્રેનિંગ દરમિયાન અળસીનું સેવન કરે છે. નંબર 3. કોળાના બીજ અથવા પમ્પકિન સીડ્સ. કાચા કોળાના બીજ સાચે જ પ્રકૃતિના ટેસ્ટોસ્ટેરોન બૂસ્ટર છે, કારણ કે 70 વર્ષની ઉંમર પછી સ્નાયુઓ બનાવવા માટે ટેસ્ટોસ્ટેરોન જ મુખ્ય હોર્મોન છે. તેથી આ નાના લીલા બીજ તમારી સેહતની સફરમાં તે ગુમ થયેલી કડી હોઈ શકે છે, જેના વિશે કોઈ ડોક્ટરે તમને નથી જણાવ્યું. એક મુઠ્ઠી કોળાના બીજમાં 9 ગ્રામ પ્રોટીન હોય છે. પરંતુ આ ખાસ કેમ છે? આ ઝિંક, મેગ્નેશિયમ અને આયનથી ભરેલું છે, અને તે પણ બિલકુલ એ જ ગુણોત્તરમાં જેની તમારા શરીરને ટેસ્ટોસ્ટેરોન અને ગ્રોથ હોર્મોન બનાવવા માટે જરૂર હોય છે. આ બંને હોર્મોન 70 પછી બિલકુલ ઓછા થઈ જાય છે, જેનાથી સ્નાયુ બનાવવું અશક્ય લાગે છે. આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને એ માને છે કે જે વૃદ્ધ પુરુષોએ દરરોજ માત્ર 3 ચમચી કોળાના બીજ ખાધા, તેમના શરીરમાં 8 અઠવાડિયાની અંદર ફ્રી ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 23% વધી ગયું. તેમણે પોતાના ખાવા કે કસરતમાં કોઈ બીજો બદલાવ કર્યો નહોતો. આવા પરિણામો સામાન્ય રીતે ખતરનાક અંગ્રેજી દવાઓ વગર મેળવવા ખૂબ મુશ્કેલ છે. કોળાના બીજનું પ્રોટીન ટ્રિપ્ટોફેન અને આર્જિનિનથી ભરપૂર હોય છે. આ 2 એવા એમિનો એસિડ છે જે ઈંડામાં ખૂબ ઓછી માત્રામાં મળે છે. આ વિશેષ તત્વો તમારા મગજને ગાઢ ઊંઘ દરમિયાન વધુ ગ્રોથ હોર્મોન છોડવાનો સંકેત આપે છે, જેનાથી રાત્રે તમારા સ્નાયુઓ રિપેર થાય છે અને પહેલા કરતાં વધુ મજબૂત થઈને ઉઠે છે. પરંતુ અહીં એક ટેકનિકલ વાત છે જેના પર કોઈ ચર્ચા નથી કરતું. કાચા કોળાના બીજમાં એવા તત્વો હોય છે જે પ્રોટીનને પચતા અટકાવે છે. તેથી તમારે કાં તો તેને હળવી આંચ પર 15 મિનિટ માટે શેકવા પડશે અથવા તો 10 કલાક માટે મીઠાવાળા પાણીમાં પલાળીને રાખવા પડશે. તેનાથી તે બાધક તત્વો નષ્ટ થઈ જાય છે અને તમે તેની પૂરી તાકાતનો ઉપયોગ કરી શકો છો. નહીં તો બધું નકામું જશે. સૌથી વધુ ફાયદો લેવા માટે કોળાના બીજને પીસીને પાવડર બનાવી લો. પછી 2 ચમચી આ પાવડરને તમારા સવારના દલિયા કે દહીં સાથે ભેળવો. તેની સાથે 1 ચપટી તજ ભેળવવાથી તે વધુ અસરકારક બની જાય છે. સમયનું ધ્યાન રાખવું અહીં ખૂબ જરૂરી છે. કોળાના બીજમાં રહેલું ઝિંક દૂધના કેલ્શિયમના શોષણમાં અવરોધ પેદા કરી શકે છે. તેથી તેને ક્યારેય પણ ખૂબ વધારે દૂધવાળી વસ્તુઓ સાથે ના ખાઓ. કાં તો તેને સવારે એકદમ ખાલી પેટે ખાઓ અથવા બપોરના જમ્યા પછી. નંબર 2. કિનોઆના બીજ. મોટાભાગના લોકો નથી જાણતા કે કિનોઆ વાસ્તવમાં એક બીજ છે, અનાજ નહીં. આ ગેરસમજ તેમને પ્રકૃતિ દ્વારા બનાવવામાં આવેલા ઘડપણના સ્નાયુઓ માટેના સૌથી શ્રેષ્ઠ પ્રોટીન સ્ત્રોતથી દૂર રાખે છે. કિનોઆમાં તે તમામ 9 આવશ્યક એમિનો એસિડ મોજૂદ છે જેની તમારા નબળા પડતા સ્નાયુઓને સખત જરૂર છે. તેથી પોષણ નિષ્ણાતો તેને કમ્પ્લીટ પ્રોટીન અથવા પૂર્ણ પ્રોટીન કહે છે, જે શાકાહારી ભોજનમાં મળવું ખૂબ મુશ્કેલ છે. 70ની ઉંમરે જ્યારે તમારું શરીર પોતે પ્રોટીન બનાવી શકતું નથી, ત્યારે આ વધુ મહત્વનું બની જાય છે. કિનોઆના પ્રોટીનની બનાવટ ઈંડાના પ્રોટીન કરતાં અલગ હોય છે. આ નાના અણુઓથી બનેલું છે, જેનાથી તે તમારા આંતરડાની દિવાલને સરળતાથી પાર કરી જાય છે. તેનો અર્થ એ છે કે 70 વર્ષની ઉંમર પછી તમે ઈંડાનું માત્ર 60% પ્રોટીન જ પચાવી શકો છો, પરંતુ કિનોઆનું તમે 85% સુધી પચાવી શકો છો અને ઉપયોગ કરી શકો છો. પોષણ વિજ્ઞાનના મોટા સંશોધનો જણાવે છે કે જે વૃદ્ધો નિયમિત રીતે કિનોઆ ખાય છે, તેમના સ્નાયુઓમાં પ્રોટીન બનવાની ગતિ તે લોકોની તુલનામાં 27% વધુ વધી ગઈ જેઓ ઈંડા ખાઈ રહ્યા હતા. તેનું કારણ ખૂબ જ રસપ્રદ છે. કિનોઆમાં એગ્ડિસોન નામનું એક પ્રાકૃતિક તત્વ હોય છે જે શરીરમાં એક સુરક્ષિત સ્ટેરોઇડની જેમ કામ કરે છે, જે કોઈપણ સાઇડ ઇફેક્ટ વગર સ્નાયુઓને વધારવામાં મદદ કરે છે. કિનોઆનો પૂરો ફાયદો ઉઠાવવા માટે તેને રાંધતા પહેલાં આખી રાત થોડા વિનેગર કે લીંબુવાળા પાણીમાં પલાળવું જોઈએ. તેનાથી તેની ઉપરનું તે પડ હટી જાય છે જે પાચનમાં તકલીફ કરે છે. ત્યારબાદ તેને સારી રીતે ધોઈને પાણીની જગ્યાએ શાકભાજીના સૂપ કે શેરવામાં રાંધો. સ્નાયુઓની વૃદ્ધિ માટે કિનોઆ ખાવાનો સૌથી સારો સમય સવારે ઉઠ્યાના 2 કલાકની અંદર છે, જ્યારે તમારા સ્નાયુઓ સ્પોન્જની જેમ પ્રોટીન શોષવા માટે તૈયાર હોય છે. તમારું લક્ષ્ય લગભગ 1 વાટકી રાંધેલું કિનોઆ હોવું જોઈએ. ઘણા લોકો ભૂલથી તેને ઠંડુ સલાડમાં ખાય છે, પરંતુ તેને ગરમ ખાવાથી પ્રોટીનની સંરચના બદલાઈ જાય છે અને વૃદ્ધો માટે તે વધુ સરળતાથી પચી જાય છે.
પહાડી વિસ્તારોના લોકો જે નિયમિત રીતે કિનોઆ જેવા બીજ ખાય છે તેઓ 90 વર્ષની ઉંમર સુધી પોતાની તાકાત જાળવી રાખે છે. પરંતુ આના પછી આવનારા બીજની વાત સાંભળીને તમે હેરાન રહી જશો. તેમાં બમણી પ્રોટીનની શક્તિ અને એક ગુપ્ત હોર્મોન બૂસ્ટર છુપાયેલું છે. પરંતુ તે પહેલાં જો તમને આ જાણકારી પસંદ આવી રહી હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. નંબર 1. ભાંગના બીજ અથવા હેમ્પ સીડ્સ. હેમ્પ સીડ્સ અથવા ભાંગના બીજ બોડી બિલ્ડિંગની દુનિયાનું સૌથી મોટું ગુપ્ત રહસ્ય છે. અહીં આપણે નશો કરનારી ભાંગની વાત નથી કરી રહ્યા, પરંતુ તેના ઔષધીય બીજની વાત કરી રહ્યા છીએ, જે બજારમાં કાયદેસર રીતે મળે છે. પ્રતિ 3 ચમચીમાં આમાં લગભગ 10 ગ્રામ પૂર્ણ પ્રોટીન હોય છે, જે મટન, ચિકન કે માછલી કરતાં પણ વધારે પ્રોટીન ઘનતાવાળું છે. તેની અનોખી બનાવટના કારણે તમારું વૃદ્ધ થતું શરીર તેને કોઈપણ માંસાહારી પ્રોટીન કરતાં શ્રેષ્ઠ રીતે શોષે છે. હેમ્પ સીડ્સના પ્રોટીનનો 65% ભાગ એડિસ્ટિન હોય છે. આ એક દુર્લભ પ્રોટીન છે જે આપણા માનવ રક્તના પ્રોટીન સાથે બિલકુલ મળતું આવે છે. તેનો અર્થ એ છે કે તમારું શરીર તેને તરત જ પોતાનું માની લે છે અને કોઈપણ જટિલ પાચન પ્રક્રિયા વગર સીધું તમારા સ્નાયુઓમાં મોકલી દે છે. વૃદ્ધોમાં અવારનવાર જટિલ પાચન પ્રક્રિયા ફેલ થઈ જાય છે, તેથી આ બીજ તેમના માટે અમૃત છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોએ વૃદ્ધો પર સંશોધન કરીને જોયું કે હેમ્પ પ્રોટીને 12 અઠવાડિયામાં વે પ્રોટીન પાવડરની તુલનામાં 35% વધુ સ્નાયુઓની જાડાઈ વધારી. તેને ખાનારા લોકો થોડા જ દિવસોમાં પોતાની જાતને વધુ તાકાતવર અને ઉર્જાવાન અનુભવવા લાગ્યા. 70ને પાર જતી વખતે હેમ્પ સીડ્સને જે વસ્તુ સૌથી ખાસ બનાવે છે તે છે આમાં રહેલું ઓમેગા 6 અને ઓમેગા 3નું સાચું પ્રમાણ. આ શરીરના જૂના સોજાને ઓછો કરે છે, જે વૃદ્ધોમાં સ્નાયુઓના વિકાસને અટકાવે છે. હેમ્પ સીડ્સની તાકાતને પૂરી મેળવવા માટે તેને ક્યારેય પણ તેજ આંચ પર રાંધવું ન જોઈએ, કારણ કે ગરમી તેના સારા તત્વોને નષ્ટ કરી દે છે. તેના બદલે તેને કાચું જ સ્મૂધી, સલાડ કે દલિયા બન્યા પછી ઉપરથી નાખીને ખાઓ. સ્નાયુ વૃદ્ધિ માટે આદર્શ ડોઝ છે દિવસ દરમિયાન 4 ચમચી. 1 ચમચી સવારે ઉઠતાની સાથે જ ખાઓ, જેથી આખી રાતનો ઉપવાસ તૂટે. 1 ચમચી કોઈપણ વ્યાયામ કે સહેલગાહના 30 મિનિટ પહેલાં, 1 ચમચી વ્યાયામના ઠીક પછી અને 1 ચમચી રાત્રે સૂતા પહેલાં, જે આખી રાત સ્નાયુઓની મરામતનું કામ કરશે. આ 5 શક્તિશાળી બીજ 70 વર્ષ પછી પણ મજબૂત શરીર બનાવવા માટે તમારા ગુપ્ત હથિયાર છે. જ્યારે તમે તેને સમજદારીથી તમારા આખા દિવસના ખાવામાં સામેલ કરશો તો તમે તમારા શરીરને ઘડપણ સામે લડવાની તાકાત આપશો. યાદ રાખો, અમારી ચેનલનો હેતુ તમને માત્ર જાણકારી આપવાનો નથી, પરંતુ તમને આત્મનિર્ભર બનાવવાનો છે. અસલી ચાવી માત્ર આ બીજને ખાવાની નથી, પરંતુ તેમને સાચી રીતે અને સાચા સમયે ખાવાની છે. જો આ જાણકારી તમને 70 વર્ષની ઉંમર પછી પણ પ્રાકૃતિક રીતે તાકાતવર બનવાની નવી આશા આપે છે, તો અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ વગાડી દો, જેથી તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આવી મહત્વપૂર્ણ જાણકારી ક્યારેય મિસ ના કરો. વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.